નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ। આજે આપણે ચર્ચા કરીએ છીએ કે નેતૃત્વની એવી યાત્રા વિશે જે 2014માં દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યાર પછી શરૂ થઈ અને આજે 2025 સુધી પ્રધાનમંત્રીએ દેશને નવી દિશા અને દ્રષ્ટિ આપી છે। 26 મે 2014 જ્યારે દિલ્હી ખાતે શપથ લીધા ત્યારે નરેન્દ્ર મોદી માત્ર એક મુખ્યમંત્રીથી વડાપ્રધાન નહોતા બન્યા, પરંતુ એક આશાના પ્રકાશ પંચ બનીને ઊભા થયા। સાબરમતીથી સંસદ સુધી તેમની સફર આજે દિલ્હીથી દુનિયા સુધી પહોંચી છે। આ 11 વર્ષમાં ભારતે વિકાસના અનેક પાયાને સર કર્યા છે। જનધન ખાતાથી લઈ ડિજિટલ ઇન્ડિયા સુધી અને આત્મનિર્ભર ભારત જેવી દ્રઢ ભાવનાથી આજે ભારત માત્ર વિકાસશીલ દેશ નથી, પરંતુ વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસથી ઊભો રહી રહ્યો છે અને સાથે વિશ્વગુરુ બનવાનું 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું સ્વપ્ન પણ પ્રધાનમંત્રીએ દેશને આપ્યું છે। પરંતુ આજે દેશ સામે પડકારો પણ છે। મોંઘવારી, બેરોજગારી, સામાજિક સંવેદનશીલતા અનેક મુદ્દાઓ છે જેમાં હજુ પણ પડકારો છે। નરેન્દ્ર મોદીએ એક એવું નેતૃત્વ પ્રદાન કર્યું છે જેણે ખૂબ મજબૂત સંદેશ આપ્યો છે કે વિશ્વાસ, દ્રઢતા અને દિશા તેમના સમર્થકો માટે તેઓ વિશ્વાસનું પ્રતિબિંબ છે, જ્યારે વિમર્શકો માટે કેટલાક પ્રશ્નો પણ ઊભા કરે છે। જો કે લોકશાહીમાં બંને જરૂરી છે। આજ ચર્ચા આજે કરીશું। મારી સાથે મહેમાનો જોડાયા છે। વિકાસના 11 વર્ષની આ ચર્ચા કરવા રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાયેલ છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। આ બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા પ્રદ્યુમનભાઈ આપની પાસે આવીશ। મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત શાસન કરનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનાવવાનો રેકોર્ડ જ્યારે પોતાના નામે કર્યો છે, આજરોજ દિવસ જ્યારે તેમણે શપથ લીધા હતા, 11 વર્ષમાં નીતિઓ બદલાઈ, દ્રષ્ટિકોણ બદલાયા, ભારતને જોવાની રીત પણ બદલાઈ। તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ 11 વર્ષને? જી, અનેક બાબતોમાં જોઈએ તો પીએમ મોદીજીના શાસનમાં અનેક બાબતો એવી છે કે જે સુવર્ણ અક્ષરે લખાય એવી સિદ્ધિઓ છે, ચોક્કસ, પણ એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી નકારાત્મક બાબતો પણ છે જે નાગરિકોમાં એમની એ વાત પણ થાય છે કે જો આ ન હોત તો વધારે બેટર હોત અમુક બાબતો। છતાંય એ સકારાત્મક બાબતો, પોઝિટિવ બાબતો વધુ છે જેણે દેશને એક નવી ઓળખ આપી છે। અને આપણે જોયું 11 વર્ષના શાસનમાં, અને જ્યારે મોદીજી બેઠા ત્યારે બીજેપીને સૌથી પ્રથમવાર પૂર્ણ બહુમતી બીજેપીને મળી હોય એવી સરકાર એમણે સ્ટાર્ટ થયા હતા, સોગંદ લીધા હતા, અને બિન કોંગ્રેસી સરકાર તરીકેનો એમણે જે રેકોર્ડ સ્થાપ્યો છે એક વડાપ્રધાન તરીકેનો, એ પણ ખરેખર સરાહનીય છે। અને આઝાદ ભારત પછીની જે પૂર્ણ બહુમતી છે એ ખરેખર એમના માટે અને બીજેપી માટે એક ઐતિહાસિક કઈ વાત છે। વાત કરીએ તો એવી અનેક બાબતો છે। એક તો તિરંગાની શાન વર્લ્ડ વાઇઝ એક નવી ઊભી થઈ છે, અને ઐતિહાસિક નિર્ણયો જોઈએ તો 370ની કલમ જે કાશ્મીરમાં હટાવવામાં આવી, જે એક ઇમ્પોસિબલ લાગતી હતી અને એટલી રાજ્યસભામાં પણ બહુમતી નહોતી, એવા સમયે એને કાયદામાં તબદીલ કરવું અને 370ની કલમ હટાવવી એક એ સુવર્ણ અક્ષરે લખાય એવી વાત હતી, ચોક્કસ। એ સિવાય જોઈએ તો જનધન યોજના જે 2014માં લાવ્યા, ખેડૂતો માટે અને અન્ય લાભાર્થીઓ માટે બેંક ખાતા ખોલ્યા અને એમને જે લાભ, જે સરકારી લાભ મળે એ ડાયરેક્ટ એમના ખાતામાં જાય। એટલે કે જે તે સમયે રાજીવ ગાંધીએ પણ કીધું હતું કે સરકારની જે રાહત છે એ જે કે લાભાર્થી સુધી પહોંચે ત્યાં 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ભ્રષ્ટાચારમાં વયા જાય છે। એ જે ત્રુટિ હતી વહીવટીની એ એમણે દૂર કરી। પછી કોરોના બાદ જે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું, એક ઉપલબ્ધિ પણ કહી શકાય અને એક ચર્ચાનો વિષય પણ કહી શકાય કે વિકસિત રાષ્ટ્ર કહેવું કે મફત અનાજ ખાતા નગરજનો, એ બે વચ્ચેનો જે વિસંગતતા હતી, પરંતુ એનાથી અનેક લોકોને ફાયદો છે, એટલે આપણે પોઝિટિવ લેશું ચોક્કસ રીતે। અને એ જ રીતે જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાન, જે 10 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા, જે એક માનવા તૈયાર નહોતા કે આ પોસિબલ છે, જે દેશની એક ઓળખ હતી ખુલ્લામાં શૌચ કરવાની, એ ઓળખને નેસ્ત નાબૂદ કરવાનો એક પોઝિટિવ પ્રયાસ કર્યો અને એમાં મહદઅંશે સફળ પણ થયા। અને એવું જ એક મોટું જે પરિવર્તન લાવ્યા, એક રાષ્ટ્ર એક કર, જીએસટી નું માળખું જે
રાતે સંસદ ચલાવીને પણ દેશમાં જે સ્થાપિત કર્યું, અને એ જ રીતના હેલ્થ બાબતની અનેક એવી નવી યોજનાઓ લાવ્યા. આયુષ્માન ભારત, 5 લાખ સુધીની સારવારમાં, પછી માં અમૃતમ કાર્ડ, એવી અનેક યોજનાઓ જે લાવ્યા. અને સાથે સાથે એક મેક ઇન ઇન્ડિયા, જે આત્મનિર્ભર ભારતની વાત જે છે લાવ્યા. કેમ કે મેન્યુફેક્ચરિંગમાં દેશનો ઇતિહાસ રેકોર્ડ પહેલેથી જ ખરાબ હતો. આપણે અન્ય દેશો ઉપર વધારે નિર્ભર હતા. એમાં મહદ અંશે સફળતા મળી છે, પરંતુ એમાં જોઈએ તો MSME ને તો જે પ્રાવધાન મળવું જોઈએ એ પણ એક બાબત નબળાઈ પણ છે કે MSME ને, નાના લઘુ ઉદ્યોગોને પ્રાવધાન ઓછું મળ્યું છે. યોજનાઓ અને પરંતુ યોજના ત્યાં સુધી પહોંચી નથી, અને મોટા ઉદ્યોગપતિઓને અને વિદેશની કંપનીઓને વધારે ફાયદો થયો છે. એ પણ એમાંની એક નબળાઈ કદાચ છે એવું કહી શકીએ. પરંતુ આ બધા પરિણામ સ્વરૂપ ચોથા સ્થાનની જે ઇકોનોમી તરીકેનું સ્થાન લઈ શક્યા, એ એક સરાહનીય કાર્ય કહી શકાય. અને દેશને જે રીતે કહીએ ને, તો અમુક સફળતાઓ આપણે જે કહીએ છીએ વિશ્વગુરુ, એમાં મુખ્ય ફાળો તો આપણો 140 કરોડ જનતાનો છે, પ્લસ એમાં ઉત્તમ નેતૃત્વ મળ્યું. એટલે આપણે વિશ્વગુરુ તરફ જવાનો જે સરળતા થઈ છે, કે આપણે એક આશા બંધાણી છે કે વિશ્વગુરુ થઈ શકશું. એ માટેની જે ઘટતી કડી જે ઉત્તમ નેતૃત્વની હતી, એ મોદીજીએ પૂરી પાડવામાં મહદ અંશે આપણને એમાં સપોર્ટ કર્યો છે. અને દેશને એક નવી મળી છે કે આવનારા સમયમાં દેશ એક વિશ્વગુરુ, અને બીજા નકારાત્મક બાબતો છે, પણ એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. હાજી. ઘણી બધી યોજનાઓ છે જેનો ફાયદો પણ મળ્યો છે. બીજી વાત કે આપણે વિશ્વગુરુ બનવાની જે વાત કરી, આપણે લોકો, જનતા તો સક્ષમ છે જ, પણ નેતૃત્વ પણ જરૂરી હોય છે એક મનોબળ પૂરું પાડવા માટે. અને આપણે જે પ્રમાણે લોકશાહી પદ્ધતિ છે કે રાજનેતા તરીકે તમે 11 વર્ષ કઈ રીતે નરેન્દ્ર મોદીના જોઈ રહ્યા છો? કારણ કે પ્રધાનમંત્રી તો ઘણા બધા આવ્યા, પણ જે લોકપ્રિયતા આજે પણ આપણે જોયું કે ભુજમાં એમનો કાર્યક્રમ હતો, હવે અમદાવાદમાં રોડ શો છે. એક લોકચાહના એમની જે છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? એટલે મને એવું લાગે કે તમે જે કરો ને, એટલે જે જ્યારે વડાપ્રધાન તરીકેની આપણે ચર્ચા કરતા હોય, ત્યારે એક રાજકીય પક્ષના નેતાની કામગીરી, તમે અત્યારે 11 વર્ષનું જે તમે સર્વૈયું કાઢશો, અથવા તો પછી પાછળના જે વડાપ્રધાનો અત્યાર સુધીમાં થઈ ગયા છે, એમની સરખામણીમાં તમે જેને કહેવાય કે પ્રવૃત્તિઓ, જે રાજકીય પોતાના પક્ષ બને, રાજ્યોમાં બને, ઇવન મોટી કોર્પોરેશનમાં બને, ત્યાં સુધી જે ચૂંટણીના માહોલમાં જે રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે, એટલે કે રાજનેતા તરીકે એમની ચોક્કસ એમાં આટલો ચૂંટણી પ્રચાર મને લાગે છે કે અત્યાર સુધીમાં કોઈ વડાપ્રધાને ક્યારેય કર્યો નથી. બીજું એવું છે કે વડાપ્રધાન તરીકે એમને ચોક્કસ જેને કહેવાય ડિજિટલ તરફ જે કામ કર્યું છે, અથવા તો હેલ્થમાં જે યોજનાઓ જે આપી છે, જેમાં મોટે ભાગે એમને જે કઈ યોજનાઓ આપી છે, હેલ્થની હોય કે બીજી હોય, બધામાં જેને કે રાઇટિયસ જે છે કે જમણેરી જેને કહી શકાય, એટલે કે ઉદ્યોગપતિઓના હાથમાં બધી વસ્તુઓ ધીમે ધીમે જતી જાય. એટલે દેશમાં જે અત્યાર સુધી 3 વર્ગો હતા, ગરીબ, મધ્યમ અને તવંગર, એની જગ્યાએ ગરીબ અને તવંગર 2 જ વર્ગ રહે, એ દિશામાં ખૂબ મોટી જેને કહેવાય કે હરણફાળ, એટલે ઉદ્યોગપતિઓને જે ફાયદો થયો છે. અને જે રીતે એ પણ કહી શકાય કે કર માળખું જે રીતે એમને GST લાવ્યા, GST ને કારણે જે કઈ વ્યવસ્થા, જે કઈ કર ઉઘરાવવાનો થાય છે, સાધારણ રીતે બંધારણમાં એવું પ્રાવધાન છે કે જેની પાસે કર આપવાની કેપેસિટી છે, ધનવાન લોકો છે, એવા પાસેથી કર લેવા, અને જેને નથી એવા લોકો માટે કામ કરવું. હવે GST જે લેવાય છે, એનો હમણાં જે GST લેવાય છે, ગયા મહિને જે આવ્યો એનો વધતો જાય છે ધીમે ધીમે. 1 લાખ ને લગભગ 1,30,000 કરોડ, એ 1 લાખ કરોડ થી નીચે રહેતો હતો, એની ઉપર ચાલુ થઈ ગયો.
એમાં એવું છે કે 50% જે ગરીબ છે એ 65% જીએસટી ભરે છે, એટલે લગભગ 85,000 કરોડ રૂપિયા દર મહિને દેશના 50% ગરીબો ભરે છે. એટલે એક કર તો કર્યો, પણ એમાં પછી જે કઈ 2-4 વસ્તુઓ લાવવામાં નથી આવી, પેટ્રોલિયમ પ્રોડક્ટ ને આ તે વગેરે, એટલે સંપૂર્ણ રીતે અમલ કરવાને બદલે જે પાર્શિયલ થયું છે, અને જીએસટી લગાડવાની જે છે, એટલે ખાવા પીવાની વસ્તુઓ જે ગરીબો વસ્તુઓ વાપરે છે વધારે પ્રમાણમાં એની તરફ, એટલે આમ એક જોતા યોજનાઓ આપણને લાગે કે ખૂબ સારી યોજનાઓ આવી રહી છે, પણ આર્થિક રીતે દેશને, દેશના નાગરિકોને બહુ મોટી, એટલે દેશમાં દેવું જે પ્રમાણે વધ્યું છે એ દેવું 50-55 લાખ કરોડ જે હતું એની જગ્યાએ 200 લાખ કરોડ ઉપર, એટલે લગભગ 3 ગણો વધારો આ 11 વર્ષ દરમિયાન થયો છે. એટલે આપણને ઘણી યોજનાઓ સારી લાગતી હોય, હેલ્થની યોજના સારી લાગે છે, પણ એ જ હેલ્થ યોજનામાં એક જ નંબર ઉપર જયારે 10 લાખ રજીસ્ટ્રેશન થાય અને પૈસા ચૂકવાઈ જાય અને પછી શું થયું એના કઈ સમાચાર પણ ન આવે. એટલે કુલ મળીને યોજનાઓ ઘણી નવી યોજનાઓ નાખી, જનધન યોજના નાખી, પણ આખિરકાર સામાન્ય માણસને જે રોજગારીનો જે પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ, એના પરિવારને એને સસ્ટેન કરવા માટે જે કંઈ જોઈએ, રોજગારી માટે કે ઉદ્યોગમાં ભાગીદારી જોઈએ, આ બધામાં જે કંઈ વીકનેસ આવી, નબળાઈ આવી, એને કારણે 5 કિલો અનાજ વાળી યોજના કોરોનાના કારણે તો આવી, હજુ પણ એ યોજના ચાલુ છે અને હજુ આગળ ચાલુ રાખવી પડશે, કારણ કે સામાન્ય જનસાધારણ સુધી રોજગારીનો વિષય જે છે એ હજુ સુધી સોલ્વ થયો નથી. એટલે રાષ્ટ્રવાદના એમને જે કંઈ પગલા લીધા છે, માની લો કે 370 ની કલમ હટાવી, સારું છે. જે રીતે બાકી 3 તલાકનો જે કાયદો થયો, તો તમે જોશો તો સાધારણ રીતે જે કંઈ કાનૂનો બન્યા છે, જેમ મનમોહનસિંહને આપણે સરકારને સરખાવીએ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, જેને કહેવાય કે જનસાધારણને મદદ થઈ શકે એવા જેને કાયદા કહી શકાય, એવો કાયદો મને લાગે છે કે કોઈ નવો એવો કાયદો આવ્યો હોય જેથી કરીને જનસાધારણ સુધીના ફાયદા મોકલવાના ચોક્કસ એમને જે પ્રયત્નો કર્યા છે, ડિજિટલ થી કરવાની જે વાત છે, પણ તમે જોશો ગમે તે માણસને મોઢે સાંભળશો કે લાંચ આપ્યા વગર એક પણ કામ થતું નથી. આપણે એવું કહીએ કે ડિજિટલ થી ભ્રષ્ટાચાર ઘટ્યો છે, પણ સામે તો કશું દેખાતું નથી. એટલે આખી જે પ્રક્રિયા છે ને એટલી ગૂંચવાડા વાળી છે કે આમાં ક્રેડિટ આપવી કે ન આપવી, આ પણ એક વિષય છે. હમણાં જે રહ્યું કે દુનિયાભરમાં ભારત એનો નાગરિક ગૌરવભેર ચાલી શકે એવા પ્રકારનો એક માહોલ, તો એમના પ્રવાસોની સંખ્યા લગભગ 100 વિદેશોના 125 સુધીના પ્રવાસો થયા છે. પણ હમણાં જે આપણી યુદ્ધ પાકિસ્તાન સાથેની જે સ્થિતિ પેદા થઈ, એમાં એક પણ દેશે ખુલીને આપણને સપોર્ટ કર્યો હોય એવું દેખાતું નથી. એટલે ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે, ખૂબ જી અવાજ નથી પહોંચી રહ્યો વાસ્તુનો, એમની પાસે ફરી જઈશું. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવી છે. એક વાત એમણે અહીંયા કરી કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વની સામે ભારતીય નાગરિકો માથું ઊંચું કરીને ચાલી શકે એ પ્રકારની પરિસ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોક્કસ બનાવી છે, પરંતુ 11 વર્ષમાં જે અહીંયા સમગ્ર દ્રશ્યો આપણે જે જોયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતાને ચળવળ બનાવી, 10 કરોડથી વધુ શૌચાલય બન્યા અને ખુલ્લામાં શૌચ કરવાના દરમાં પણ જે રીતે ઘટાડો થયો છે. એક યોજનાઓ જે પ્રમાણે આવી, પરંતુ તેનો અમલીકરણ ક્યાંક ને ક્યાંક ફાયદો જનસાધારણને ચોક્કસ થયો છે, પરંતુ કાયદો બનાવવામાં ક્યાંક ને ક્યાંક જે પહેલાના પ્રધાનમંત્રીઓની સરખામણીએ એમની એક જે ખામી છે તે અહીંયા પણ દર્શાવવામાં આવી છે. પરંતુ જો 11 વર્ષમાં લોકો સુધી પહોંચતી સૌથી મોટી યોજના હોય તો એ છે આયુષ્યમાન ભારત યોજના, કે જે ગરીબોને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્યનો વીમો આપે છે, અને કરોડો લોકોએ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ પણ લીધો છે. બીજી એક વાત અહીંયા થઈ
अच्छे दिन मेक इन इंडिया ડિજિટલ ઇન્ડિયાની વાત પણ અહીંયા કરવામાં આવી છે. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવીશ. જે પ્રમાણે એક વાત અહીંયા ઉઠી કે ઓપરેશન સિંદૂરમાં જે કાર્યવાહી ભારતે કરી એટલે સમગ્ર વિશ્વ સામે ભારતને ગર્વ થાય એવું ચોક્કસ પગલું ભરવામાં આવ્યું. પણ એક વાત અહીંયા આવી કે પ્રધાનમંત્રીની વિદેશ નીતિના જે વખાણ થયા છે પણ એની સામે બીજા દેશોના જે વલણ અહીંયા જોવા મળ્યું કે કોઈએ ખુલીને સાથ નથી આપ્યો. જેમ વાસુદેવભાઈએ કીધું એ પ્રમાણે એની પાછળ શું ગણી જોઈ રહ્યા છો? બીજું કે ભાઈ જનસાધારણના ફાયદા જરૂર થયા પણ કાયદામાં ક્યાંક ને ક્યાંક અહીંયા લૂફહોલ્સ જોવા મળ્યા અને સાથે ભારતનું જે વિઝન આપવામાં આવ્યું, મેક ઇન ઇન્ડિયાની વાત કરવામાં આવે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે, અચ્છે દિનની વાત કરવામાં આવે, ખરેખર એનો હેતુ હાંસિલ થયો છે કે કેમ? ઓપરેશન સિંદૂરમાં અનેક આશા જગાવી નાગરિકોને, પરંતુ ત્યાર પછી જે એનો યુદ્ધ વિરામ થયો, સીઝ ફાયર થયો, એ શંકાના દાયરામાં છે. એ પ્રજાજનોને ડાયજેસ્ટ નથી થતું. એ અનેક પ્રશ્નાર્થો ઉભા કરે છે. એ જે કૂટનીતિ કે રણનીતિની વાત છે એ હજુ સુધી પ્રજાજનોને ડાયજેસ્ટ નથી થતું. ત્યાર પછી જે પ્રશ્નો છે એનો અત્યારે આપણે ઉત્સવ સેલિબ્રેશન ત્યારે એ બાજુ વિરોધ જે આપણો દેશ કરે છે. એટલે આ કયા પ્રકારનો વિજય, કોણ આમાં વિજય ગણાય, એ અનેક એવા પ્રશ્નો કરે છે. ભૂતકાળમાં એર સ્ટ્રાઇક ઉપર પણ ઘણા પ્રશ્નો થયા હતા, પરંતુ આ વખતે વિરોધ પક્ષે એવા કોઈ પ્રશ્નો નવા ઉભા નથી કર્યા. અને વાત કરીએ તો બીજી એવી આર્થિક અસમાનતા પણ ઘણી વધી છે. વિકાસની સાથે સાથે કર માળખું પણ ઊંચા દરનું છે. અનેક જગ્યાએ આપણે જોઈ છીએ કર માળખું વધી ગયું છે. એટલે માણસનો એવરેજ ખર્ચ વધી ગયો છે, મોંઘવારી વધી ગઈ છે, પોતાનું ભરણ પોષણ માટેનો ખર્ચ વધી ગયો છે. સગવડો અનેક મળે છે, આધુનિક સગવડો મળે છે, ઓનલાઈન સગવડો મળે છે, પરંતુ આ બધી સગવડો પણ એની માટેનું આપણે પેમેન્ટ મોટું ચૂકવવું પડે છે, મોંઘી સગવડો છે. અને જોઈએ તો ચૂંટણીમાં જે નાણાંની વપરાશ છે સત્તાધારી પક્ષ તરફથી પબ્લિસિટી પાછળ, એ અનેક બાબતો છે પ્રજાજનોને જરા ડાયજેસ્ટ નથી થતું. એ જેને કહેવાય કે અલગ ફિલિંગ થાય છે કે આ પ્રકારનું શા માટે. ઉત્સવોનો પણ અતિરેક, પબ્લિસિટીનો પણ અતિરેક અને ક્યાંક ને ક્યાંક મીડિયાનો રોલ પણ શંકાના દાયરામાં છે. પરંતુ એ સિવાય જે ઉપલબ્ધિ છે એ પણ ઘણી જ છે, એને આપણે સ્વીકારવી જ પડે. ખાસ કરીને ટ્રિપલ તલાક જોઈએ, આર્મીમાં મહિલાઓને 33% મહિલાઓને સ્થાન છે, આર્મીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું, સરકારી નોકરીઓમાં 33% મહિલાઓને સ્થાન અપાયું. પછી જોઈએ તો વકફ બિલ જે હમણાં આવ્યું છે, વકફ બિલ ખરેખર સારી બાબત છે. અને મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાવો, એ અભિયાન પણ જે છે એમના આપણે આવકારવું પડે. એ જ રીતના રોડ રસ્તામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઘણું સ્પીડમાં જે થાય છે એ ચાલે છે. એમાં પણ ભ્રષ્ટાચાર તો અનેક બાબતો દેખાય છે. અને રોજના જે 37 કિલોમીટરની પર ડે નો જે રસ્તા બનાવવાની વાત છે, સ્માર્ટ પ્રોજેક્ટ છે, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ છે. અને સૌથી વિશેષ ધ્યાન દોરે એવું રેલવેનું આધુનિકરણ છે અને એરપોર્ટો જે બનાવ્યા છે, એ ધ્યાન દોરે એવી વસ્તુ છે કે જે નજીકના સમયમાં શક્ય નહોતું. અને બીજી રીતે જે એક સનાતન ધર્મનું જે એક આધુનિકરણ એના ધર્મસ્થાનોનું થઈ રહ્યું છે, અને રામ મંદિરને જે કાયદા થકી, ન્યાય મંદિર થકી જે ફેસલો આવ્યો અને રામ મંદિરનું નિર્માણ થયું, એક નવી ઓળખ સનાતન ધર્મને આપી, એ પણ આવકારદાયક છે. અને એમના મોદીજીના કાર્યકાળમાં જે જૂના અમુક પાડોશી દેશોના બોર્ડરના જે પ્રશ્નો ઘણા વર્ષોથી એમને સોલ્વ કર્યા વિનાના હતા, એમાં અમુક બાબતમાં સફળતા મળી છે કે બાંગ્લાદેશ છે, નેપાળ છે, શ્રીલંકા સાથેના બોર્ડરના વિવાદો પણ સોલ્વ થયા છે. પછી G20માં પ્રથમ વખત આપણે ભારતને નેતૃત્વ મળ્યું, એ પણ એક પ્રાઉડ કરવા જેવી વાત છે. અને એવરેજ આતંકવાદીમાં હુમલાઓમાં દેશમાં ઘટાડો થયો છે. હજી આપણે બંધ નથી કરી શક્યા, એ પણ એક સફળતા સાથે નિષ્ફળતા પણ કહી શકીએ કે બિલકુલ આતંકવાદી હુમલાઓ આપણે બંધ નથી કરી શક્યા. અને યોગ દિનને કહીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસને લઈ ગયા, એ જોઈએ. પછી મેન્યુફેક્ચરિંગમાં જે જોઈએ તો મોબાઈલનો જે રેકોર્ડજનક પ્રોડક્શન, એક દેશની નવી ઓળખ ઊભી થઈ છે. આર્મીનું આધુનિકરણ, એ સૌથી વિશેષ આંખ આપણી જેને કહેવાય કે નજર આપણી ખેંચે છે, એ કહી શકાય.
પરંતુ એક બાજુ જોઈએ તો મોદીજીની જે મેન્ટાલિટી છે, તો પોતાના રાજકીય દુશ્મનો પ્રત્યેની એમની જે કડક મેન્ટાલિટી, દુશ્મની બહુ કાતિલ છે કે એમના અસ્તિત્વ પણ જ્યાં સુધી નેસ્તનાબૂદ ના થાય ત્યાં સુધીની એમની જે જનૂન છે એ દેશનો વિરોધ ઘટી રહ્યો છે. એ પણ એક દાયરામાં છે. અને બાકી બીજી એમની વિરુદ્ધની જો આપણે એક નકારાત્મક બાબતની ચર્ચા કરીએ, એવી પણ નકારાત્મક બાબતો પણ છે અમુક, કે ઈડી નો દુરુપયોગ છે, ઈવીએમ મશીન જે દાયરા છે, પછી આપણા જે હુમલો હતો એ પણ તિરેક છે. અને અત્યારે આપણે હમણાં છેલ્લે વાતો જે પાડોશી સાથે જે આક્રમક આતંકવાદીઓ સામે જે વાતો થાય છે, એમાં કરણીમાં કડક થવું એ દેખાતું જે હોવું જોઈએ એવું નથી. જે મીડિયામાં આવે છે એ પોતે જે મોદીજી વાત કરે છે એમાંનું નથી. એવું જ રીતના આપણે 15 લાખની વાત હતી, એ પણ પોકળ સાબિત થઈ. 15 લાખ રૂપિયા ચૂંટણી પહેલાનું, આજથી 11 વર્ષ પહેલાનું જે પ્રોમિસ હતું, મીડિયામાં આપણે બધાએ સાંભળ્યું હતું. એ મીડિયા પણ ભૂલી ગઈ છે અને નાગરિકો તો ભૂલી જ ગયા છે. એ દરેકના ખાતામાં 15 લાખ આવવાની વાત, એવી વાત પણ એક જે નકારાત્મક કહી શકાય, પ્રોમિસ થી હટી ગયા કહેવાય. પછી ડોલરમાં ઘટાડો થવો. ડોલર જે આપણે મનમોહનસિંહજી હતા ત્યારે જે મોદીજી વિરોધ પક્ષમાં હતા ત્યારે જે કહેતા હતા કે ડોલરમાં આટલો વધારો ના થવો જોઈએ, ત્યારે 60 થી 62 રૂપિયાનો ડોલરનો ભાવ હતો. આજે 100 ની નજીક થઈ ગયો છે ડોલરનો ભાવ. આંતરરાષ્ટ્રીય લેવલે આટલા આપણે સક્ષમ થયા પછી પણ એક્સપોર્ટ, જેને કહેવાય નિકાસમાં આટલું પ્રભુત્વ હજી મેળવી નથી શક્યા. હજી આપણે વિદેશીઓને આપવામાં જ વધારે આપણે સફળતા માનીએ છીએ. વિદેશી પાસેથી આપણે હજી વ્યાપારમાં મેળવી નથી શકતા, જેના લીધે આ ડોલરના ભાવ પણ ઊંચા છે. એવું અનેક બાબતો છે. વિરોધ પક્ષ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થતો દેખાય છે. જે લોકશાહી પદ્ધતિમાં વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક સરકારી પોલિસી કે નીતિ કે નિયતિને લીધે લોકશાહીમાં વિરોધ પક્ષ પણ નબળો દેખાય છે. એવા અનેક બાબતો છે. અને ખાસ કરીને એક સૌથી વધારે આંખે નજર ખેંચે એવી વાત છે, સંપૂર્ણ તંત્ર ભ્રષ્ટાચારની ઓળખ સાથે ઊભું દેખાઈ રહ્યું, નજર આવી રહ્યું. ભ્રષ્ટાચાર એ હવે આમ વાત થઈ ગઈ છે, એક સિસ્ટમ થઈ ગઈ છે, શિષ્ટાચાર થઈ ગયું છે. એટલે ભ્રષ્ટાચારમાંથી ક્યારે મોદીજી દેશના સંપૂર્ણ વ્યવસ્થા તંત્રને બહાર કાઢે, એ હવે આવનારા સમયની જરૂરિયાત છે. કેમ કે છેલ્લા 11 વર્ષે આપણે ભ્રષ્ટાચાર પણ બહુ આપ્યો છે. આ એક કડવી વાસ્તવિકતા છે. હાજી જી બિલકુલ. વાસુદેવભાઈ, જે વાત કરી પ્રદ્યુમનભાઈએ, સાથે સાથે એક વાત અહીંયા એ પણ થઈ કે સારા મુદ્દાઓ ઘણા છે. જેમ કીધું કે રામ મંદિરની વાત હોય કે ઓપરેશન સિંદૂર કે પછી એર સ્ટ્રાઇક બાલાકોટ, તે રાષ્ટ્રવાદ પરની વાત હોય, આતંકવાદ વિરુદ્ધ બોલવું એ અલગ વાત હોય, અને જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે ઓપરેશન સિંદૂર પર પણ અનેક સવાલો ઊભા થયા. જે સોશિયલ મીડિયાના પ્રચાર માધ્યમે એક મોદી લહેર ઊભી કરી અને એ જ સોશિયલ મીડિયા પર આજે લોકો પણ આ બધી વાતને સમજે છે કે હજી આટલી જગ્યા છે કે જ્યાં વિચારવા જેવું છે. એટલે લોકો પણ જાગૃત થયા છે. પણ સવાલ અહીંયા એ છે કે જે રીતે અહીંયા જોવા મળ્યું કે મોદીજીનું નેતૃત્વ જોઈએ તો જ્યારે ચૂંટણી પણ હોય, લોકો પણ હોય, છેવાડાના જે લોકો એને ખબર નથી હોતી કે મારો ધારાસભ્ય કોણ છે, એ નરેન્દ્ર મોદીના નામ પર ભાજપને મત આપતા હોય છે. એટલે આ જે નેતૃત્વ શૈલી છે, કેન્દ્રીકૃત જે નેતૃત્વ છે, લોકશાહી, તંદુરસ્ત લોકશાહીની દિશામાં કેટલું યોગ્ય છે. અને જે પ્રદ્યુમનસિંહે વાત કરી કે વિપક્ષનો રોલ પણ એમના પ્રભાવથી ક્યાંક ને ક્યાંક જ્યારે કે આમ વિપક્ષ નાબૂદ થતો હોય ને એવું જ અહીંયા દેખાય. તમને ભવિષ્યમાં શું દેખાઈ રહ્યું છે? એટલે એમનો જે વ્યવહાર છે એ વ્યવહાર લોકશાહીને મજબૂત થાય, લોકશાહીના દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય એ જ નથી. જે પ્રમાણે જનતા પાર્ટી રીતે શું હોય છે કે હાઈકમાન્ડ હોય છે અને હાઈકમાન્ડ અને વડાપ્રધાન બનાવતું હોય છે. અત્યારે હાઈકમાન્ડ બે એક વસ્તુ થઈ ગઈ છે, જેમ ઇન્દિરા દેશમાં હતું એવું. એટલે એમનું જે સ્ટેન્ડ છે કે ભ્રષ્ટાચારીઓને પાર્ટીમાં ભરવા, એટલે ભ્રષ્ટાચારીઓથી પાર્ટીને મોટી બનાવવી, દુનિયામાં સૌથી મોટી પાર્ટી બનાવી પાર્ટીના આધારે. એટલે મેં પહેલા પણ કહ્યું હતું કે એક રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે એમની જે ભૂમિકા છે 11 વર્ષમાં,
એ એકદમ મજબૂત ભૂમિકા છે. પણ એક વડાપ્રધાન તરીકે જે લોકશાહીનું સંરક્ષણ થાય, લોકશાહીના જે સ્તંભો છે એ સ્તંભ મજબૂત થાય, ન્યાયની પ્રક્રિયા છે, એવી રીતે વહીવટમાં જે ન્યાયની, તો વહીવટમાં પૈસા આપ્યા વગર, લાંચ આપ્યા વગર કામ થતું જ નથી. એટલે એ પ્રક્રિયામાં બહુ મોટી જેને કહેવાય ને ખોટ છે. એટલે વિશ્લેષણ કરતી વખતે કોઈ પણ વ્યક્તિનું વિશ્લેષણ કરીએ ત્યારે બે પાસા હોય છે. એમાં જે વહીવટનું જે પાસું છે એ વહીવટના પાસામાં તમે જુઓ, તમે દેશમાં જ્યારે 11 વર્ષમાં તમે કેટલા બધા તાઇફા જોયા છે. માની લો કે સિંદૂરનું આ જે પહેલગામની જે ઘટના બની, બરાબર, એ ઘટના પછી જે રીતે કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જે રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે, હવે તમે આખા 11 વર્ષના ગાળામાં તમે ભારત પાકિસ્તાન ને હિન્દુ મુસલમાનના બે વિષયને બાદ કરો તો તમારી સામે શું આવે છે? ડિજિટલ આવે છે, એટલે બાજાર સાથેનું જોડાણ આવે છે. બાજાર અને રાજ્યને જે સાંઠગાંઠ છે એટલી બધી મજબૂત થઈ છે કે ધનપતિઓ લાખો કરોડની સબસિડીઓ વગેરે બેંકોની માફી, ઋણ માફી મેળવી રહી છે અને ગરીબોને 5 કિલો અનાજમાં સમજાવી દેવામાં આવે છે. એટલે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા ખરેખર લોકશાહી માટે, તમે જે પૂછ્યું મને કે લોકશાહી માટે આ તંદુરસ્ત પ્રણાલી છે જ નહીં કે તમે વિપક્ષના લોકોને એટલી હદ સુધી તમે જેને કહેવાય બદનામ, બરબાદ, અથવા તો જે રીતે મીડિયાના માધ્યમથી મીડિયાને ઉદ્યોગપતિઓના મીડિયા બનાવવા અને ઉદ્યોગપતિ મીડિયાનો ઉપયોગ જે છે એ પોતાને અનુકૂળ રાજ્ય શાસનકર્તાઓ માટે ઉપયોગ કરે, આ બધી પ્રક્રિયાઓ પહેલા હતી નહીં. આ બધી જ નવી પ્રક્રિયાઓ હોય છે અને આ બધી પ્રક્રિયાઓ લોકશાહીના સ્તંભને બહુ મોટું નુકસાન કરે છે. એટલે દેશમાં રાષ્ટ્રવાદનો ચોક્કસ, રાષ્ટ્રવાદને લઈને બહુ મોટું કામ થયું છે. રામ મંદિર છે, 370 છે, સમાન સિવિલ કોડ તરફ, એટલે જેને કહેવાય ને કે રાષ્ટ્રવાદને મજબૂત કરવા ની દિશામાં ઘણા કામો થયા છે. પણ એક દિશા એ પણ લોકો કહેતા હોય છે કે રાષ્ટ્રવાદ આ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દા ઉપર એ જેટલું કામ કરે એમાંથી એને સરકારો બનાવવા મત વધારે મળવાના છે. આજે તમે જુઓ કે એક આતંકી ઘટના બની અને એ આતંકી ઘટનાનો જવાબ જે આપ્યો, સારો જવાબ આપ્યો કે જે કઈ આતંકીઓ હતા એના અડ્ડા વગેરે નાશ કર્યો, આ તે વગેરે ખૂબ સારી દિશામાં. પણ હવે એ કોઈ સરકારે કામ કરી નાખ્યું હતું, કામ થઈ ગયું તો થઈ ગયું, પછી એની દેશભરમાં રેલીઓ કાઢવીને રેલીઓમાં જવું ને આ જે વિષયો જે ચાલે છે અને તાઇફાના ખર્ચા કેટલા બધા છે. એટલે દેશમાં ટેક્સેશન માળખું એટલું બધું મોંઘું થતું, એટલું મોટું થતું જાય છે કે ગરીબો 85,000, દેશના 50% ગરીબો મહિને 85,000 કરોડ રૂપિયા ટેક્સ ભરે છે અને ધનવાનો મોજ કરે છે. એટલે આ જે સ્થિતિ છે, એટલે રાષ્ટ્રવાદના મુદ્દામાં આપણે સર્ટિફિકેટ આપી શકીએ કે ચોક્કસ રાષ્ટ્રવાદના મુદ્દાને આગળ લઈ જવામાં ખૂબ મોટું, એટલે કહ્યું કે દેશ માટે અભિમાન, દેશભક્તિ માટે આ તે વગેરે, આ બધું એકદમ આવકારવાદાયક છે. પણ જે રીતે આર્થિક મોરચે જે રીતે નિષ્ફળ છે અને જેટલી યોજનાઓ આપી છે ગરીબોના સેવા માટેની, એમાં વિપુલ માત્રામાં ભ્રષ્ટાચાર થયો છે. આપણી પાસે હેલ્થ માટેના બધા માળખા હતા, એજ્યુકેશનના બધા માળખા હતા, જેમાં પ્રાથમિક શિક્ષણ, એની શાળાઓ એટલી વ્યવસ્થિત ચાલતી હતી, માધ્યમિક શાળાઓ જે છે જે રીતે ચાલતી હતી, આ બધું ભંગાર કરી નાખ્યું. અને જે કઈ શિક્ષણ માફિયાઓને અથવા તો હેલ્થ માફિયાઓને જે પ્રમાણે દેશ સમર્પિત કરી દીધો, એનાથી તો દેશના ગરીબોનું સત્યાનાશ વળી ગયું છે. એટલે વિશ્લેષણ કરતી વખતે બે પાસા હોય છે. એમાં રાજનેતા તરીકે અને એક વડાપ્રધાન તરીકે, તો રાજનેતા તરીકે આજે પણ સફળ છે, પણ વડાપ્રધાન તરીકે લગભગ નિષ્ફળ છે. અને બીજું એવું છે કે જે રાઇટિયસ જે એમને જે સ્ટેન્ડ લીધું છે, એટલે ધનપતિઓ કદાચ આપણે એવું કહીએ છીએ કે ચોથા નંબરની ઇકોનોમી, આ ક્રેડિટ છે, ચોક્કસ ક્રેડિટ છે, પણ માથાદીઠ આવકમાં આપણે બાંગ્લાદેશ કરતા પણ નીચે હોઈએ એ તો ઈચ્છવા યોગ્ય નથી ને. ભ્રષ્ટાચારમાં એશિયામાં સૌથી પહેલા નંબરે આવી જઈએ. એટલે વહીવટની દ્રષ્ટિએ એક વડાપ્રધાન તરીકે જે સફળતાઓ હોવી જોઈએ એમાં મને ખોટ લાગે છે. એક રાજનેતા તરીકે પક્ષને ફરી સરકાર બનાવવા માટે તેને તૈયારીઓ કરવી અથવા વિપક્ષને નબળો પાડીને સત્તા બનાવવી, એમાં એ ખૂબ સફળ છે. એટલે કુલ મળીને એક જેને કહેવાય ને મિક્સ વિશ્લેષણ થઈ શકે એવું મને લાગે છે. જી
બિલકુલ પ્રદ્યુમનસિંહ, જેમ અહીંયા વાત થઈ કે એક સફળ રાજનેતા, એક લોકપ્રિય નેતાની છબી એમને ચોક્કસ આપી શકાય, પણ લોકો માટેની જ્યારે વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, 2014 થી 2025 સુધી આપણે જોયું કે વિકાસ બહુ થયો, વિકસિત ભારત, વિકસિત ગુજરાત એક મોડેલ બતાવવામાં આવ્યું, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રોડ રસ્તાના વિકાસ, બિલ્ડિંગોના વિકાસ, એને જ વિકાસ માની લીધો. માણસ, જે ગરીબ લોકો છે, એટલે કે જે પ્રજા છે, એનો વિકાસ ક્યાંક ને ક્યાંક એ પાસું અહીંયા નથી જોવાઈ રહ્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને જ વિકાસ માનવામાં આવ્યો. બીજી તરફ જે પ્રમાણે વાત કરી કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, બાલાકોટ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર હોય, ખૂબ સારી વાત છે. વૈશ્વિક સ્તર પર હોય કે લોકોના સ્તર પર, રાષ્ટ્રવાદના સ્તર પર હોય, સેનાની કામગીરી હોય, પણ અત્યારે જે પ્રમાણે જોયું કે એક હવે એને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આપણે ભૂતકાળમાં આપણે એ વાત કરીએ કે ભાઈ જેટલી પણ ચૂંટણીઓ થઈ, એ લોકસભાની હોય, વિધાનસભાની હોય, ચૂંટણી સમયે રાષ્ટ્રવાદનો મુદ્દો જ બહાર આવી જતો હોય. એટલે ઇમોશનલ લેવલ પર એક રાજનેતા તરીકે, પ્રધાનમંત્રી તરીકે બહુ જ સફળ એમની કારકિર્દી રહી છે, પણ આ રાષ્ટ્રવાદના મુદ્દાને મતમાં ધ્રુવીકરણ કરી દેવો, એને કઈ રીતે જોઈ રહ્યા છો? રોડ, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જરૂરી છે, પરંતુ માત્ર આરસીસી ના જંગલો બનાવવાથી આપણે વિકાસને ન કહી શકીએ. લોકોના દિલની વાત, લોકોની સંવેદના સમજવી એ સૌથી વિશેષ નેતૃત્વની સફળતા હોય છે, એનો પ્લસ પોઈન્ટ હોય છે. હજી લોકોની જે સંવેદના સમજવામાં ક્યાંક ને ક્યાંક હજી દૂર છે સરકાર, એવું ચોક્કસ કહી શકીએ. માત્ર આપણે જોઈએ કે દરેક બાબતોના વોટ, જેને કહેવાય ને કે વોટમાં કન્વર્ટ કરવી, એવી જે નીતિ છે એ ઘાતક નીતિ છે. પબ્લિસિટીઓ વધારે પડતી કરવી, ઉત્સવો કરવા, અને ખાસ કરીને એક વ્યક્તિ વિશેષની ઓળખ ઊભી થાય એવી સિસ્ટમ ઊભી થઈ છે કે એમાં લોકશાહીના અંશો થોડા ઓછા દેખાય છે. વ્યક્તિ વિશેષ જ મહત્વનું હોય એવું દેખાય. અને ખાસ કરીને જોઈએ આપણી ઓળખ જે છે ભારતીય જનતા પાર્ટીની, એ એક હિન્દુત્વ તરફેની છે, પરંતુ એમાં પણ બેવડું હિન્દુત્વ હોય દેખાય છે. કથની અને કરણીમાં ફેરફાર દેખાય છે. અનેક એવા કામો 11 વર્ષમાં કરી શક્યા હોત. અને રાષ્ટ્ર વિરુદ્ધના જે હજી અહીંયા આપણે દેશમાં દેખાય છે, રાષ્ટ્ર વિરુદ્ધ વિચારધારાઓ ખુલ્લેઆમ દેખાય છે, એ દરેક બાબત હજી પરિણામો મેળવી શક્યા હોત. એવું જ ઉદ્યોગમાં પણ છે. જગત જે પ્રોડક્શન લાઇનમાં ને એ નવી સિદ્ધિઓ મેળવી શક્યા હોત, પરંતુ દેશમાં જોઈએ છીએ અનેક શહેરોમાં જૂની નાની જીઆઈડીસીઓ તો બધી બિસ્માર હાલતમાં પડી છે, અને મોટા મોટા ઉદ્યોગપતિઓના ઉદ્યોગો ડબલ ને 3 ગણા 4 ગણા એમનો પ્રોગ્રેસ છે. અને વાત કરીએ આપણે ચાઇના સાથેની કોમ્પિટિશનની, તો એ માટે તો હજી આપણે ઘણા દૂર છીએ. ચાઇના સાથે કોમ્પિટિશન કરી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એવો ઉદ્યોગ જગત હજી આપણે એ બાબત વિચારી પણ નથી રહ્યા, અથવા તો કોઈ તૈયારી દેખાતી નથી. એટલે ઘણી એવી બાબતો છે કે જેમાં હજુ ઘણા સુધારા જરૂરી છે, અને ખાસ કરી સંવેદનશીલ સરકાર હોવી એ સૌથી વિશેષના સમયની જરૂરિયાત છે. માત્ર ભૌતિક વિકાસ કે આરસીસી ના જંગલોથી આપણે સંતોષ માનાય એવું અત્યારે દેખાય છે એવું હોવું ના જોઈએ. ઓવરઓલ જોઈએ, એવરેજ જોઈએ તો એક ઐતિહાસિક પોઝિટિવ નેતૃત્વ કહી શકાય, પરંતુ અનેક એવી ઘટતી કડીઓ છે, ત્રુટીઓ છે. જો મનુષ્ય હોય તો નવા સુધારા પણ થઈ શકશે હજુ, કેમ કે મોદીજીને ઘણા જ પ્રજાજનો પણ હજુ પણ ફરીવાર ઈચ્છે છે. તો આવનારા સમયમાં આપણે આશા રાખીએ કે ઘટતી કડીઓ મોદીજી પૂર્ણ કરે અને વિકાસની સાથે એક સંવેદનશીલ સરકાર તરીકેના એક નેતૃત્વ તરીકેની એક ખોટ પૂરી પાડે. જી વાસુદેવભાઈ, જેમ પ્રદ્યુમનસિંહે કહ્યું કે લોકો, જનતાનું જે ઇમોશન છે જોડાયેલું છે એમની સાથે, ને એ એક વાત કહીએ કારણ કે એમનું ભાષણ જ્યારે હોય છે, આપણે ભૂતકાળના પ્રધાનમંત્રીને જે રીતે સાંભળ્યા છે અને વડાપ્રધાનને જે રીતે સાંભળે, જે પણ પ્રદેશમાં, જે પણ ક્ષેત્રમાં એમનો પ્રવાસ હોય, જ્યાં પણ એ સંબોધન કરતા હોય, ત્યાંના લોકોને સ્પર્શથી વાતે કરે અને એમના ઇમોશન સુધી પહોંચવાની વાત કરે, ને એ જ કારણ મને લાગે છે કે એમને લોકપ્રિય બનાવ્યા છે. જેમ હવે આવનારી જે ટર્મ છે એમાં તમને શું લાગે છે કે આ જે ફેક્ટર છે, મોદી ફેક્ટર છે, આવનારી ટર્મમાં કામ કરશે? અને જો કરશે, ફરી પ્રધાનમંત્રી બનશે, તો કયા કયા મુદ્દાઓ હોઈ શકે જેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ? આમાં એવું છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય
એ સત્તાવવા માટે પોતાનું એક સિસ્ટમ વાપરે છે. તમે 14 પહેલાના જેટલા પણ ભાષણો જોશો, આ બધા ભાષણોમાં એમણે જે કંઈ કહ્યું હતું, પછી એ જેને 15 લાખની જે વાત થાય છે અથવા તો 2 કરોડ રોજગારની વાત થાય છે દર વર્ષે, એ પછી ખેડૂતોની આવક 22 સુધીમાં ડબલ કરવાની વાત છે, 22 સુધીમાં બધાને માથે છાપરું થઈ જશે, એ જે કઈ વાતો કરી હતી, ડોલરના ભાવની વાત કરી હતી, જે કંઈ એમને 14 પહેલા કીધું હતું એમાંની એક પણ વસ્તુ એમને કરવાનો પ્રયત્ન કર્યો એવું દેખાતું. એટલે શું થયું કે જે મુદ્દાઓ લઈને એમને સરકાર બનાવી હતી એ બધા મુદ્દા એમને બાજુમાં મૂકી દીધા અને પોતાની રીતે એમને પોતાની વ્યવસ્થાઓ આગળ. રહી વાત ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે, એમાં મોટો આધાર જે છે એ રાષ્ટ્રવાદનો છે. રાષ્ટ્રવાદ બે રીતે જોવાય છે. એક તો રાષ્ટ્રભક્તિના સ્વરૂપમાં હોય છે અને બીજું ભારત પાકિસ્તાન અને હિન્દુ મુસ્લિમ વ્યવસ્થામાં હોય છે. એટલે એમને જે કઈ રાષ્ટ્રવાદને જે ઉભારવાનો જે પ્રયત્ન કર્યો છે ને એમાં જે ભાવનાઓ જોડી છે એ ભાવનાત્મક મુદ્દાને કારણે એક જેને કહેવાય ને હિન્દુ તરીકેની એમની જે છાપ ઉભી થઈ છે, અમારા એ તારણહાર હોઈ શકે, થઈ શકે, પણ તમે હિન્દુની જે મહત્વની બાબત ગાય છે અથવા તો ગાય માંસ નિકાસના આંકડા, આ બધું જોતા એવું લાગે કે આમાં જે હિન્દુત્વ તે દેખાતું જ નથી. એટલે આખી જે પ્રક્રિયા છે ને એટલી બધી મોદી સાહેબની એક જે છે જેને કહેવાય ને કે કુને કો તો કુને અથવા તો એક એમનો સ્વભાવ કરતો સ્વભાવ, એ વસ્તુને એવી રીતે રિપ્રેઝેન્ટ કરે કે એમાંથી તમે સાચી વસ્તુ કાઢી જ ના શકો ને કાઢતા કાઢતા તો બીજી 3-4 વસ્તુ નવી નાખી જ દીધી હોય. એટલે વ્યક્તિ કોઈ એમને એક કાર્ય ઉપર જયારે વિચાર કરવાનું ચાલુ કરે ત્યાં સુધીમાં તો બીજા 2 કાર્યોની એમને પેલી કરી નાખ્યું, એટલે આગળનું શું થયું એ કોઈને પૂછવાની નવરાશ જ ન મળે એવી સ્થિતિ પેદા થઈ જાય છે. જે કંઈ એમને યોજનાઓ આપી, આ બધી યોજનામાં તમે એમાંથી સરવૈયું કાઢો દર વખતે, સરવૈયામાં તમને કશું નહીં જડે, પણ નવી નવી વાતો એટલી બધી આવશે, નવા નવા શબ્દો આવશે, નવા નવા ડિઝાઇન આવશે, પણ એ બધામાં લગભગ મોટો ધનપતિ હોય અથવા તો કોઈ કંપની હોય, આવા લોકો જ એમાંથી નાણાં કમાઈ શકે અને નાનો માણસ ધીમે 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 ઘસાતો જાય. અને તમે જો કોઈ પણ શાસક જે છે એ શાસકને આપણે ત્યારે જ સારો કહી શકીએ કે ઓછામાં ઓછા કર લે અને વધુમાં વધુ ગરીબોને સુવિધા પૂરી પાડે. આ તો કર માળખા એટલા બધા મોટા છે સરકારો પાસે. આજે ગુજરાત સરકાર પાસે, હું સુરેશભાઈ મહેતાને સાંભળતો હતો, એટલા બધા રૂપિયા છે કે ક્યાં ખર્ચવા એમને જગ્યા જડતી નથી, એટલા બધા કર માળખા ભારે છે. તો લોકોનું તો શોષણ જ થાય છે ને. ગરીબ માણસને ખાવાના પેટના પૈસા 85,000 કરોડ રૂપિયા દર મહિને તમે ગણતરી કરો, ગરીબના પેટ કેટલા કપાઈ રહ્યા છે. એ લોકો ટેક્સ ભરે છે, એવી તો ટેક્સેશન સિસ્ટમ. અને એને આપણે જીએસટી ના જો વખાણ કરીએ તો હવે મને એવું લાગે છે કે જીએસટી વેપારીઓને નહીં, જીએસટી ગરીબોને નડી રહ્યો છે. એ રીતે લોકો વિચારતા નથી અને એને આવક કે છે. મને તો ઘણી વખત એ પ્રશ્ન થાય છે કે સરકારની આવક વધી, અલા લૂંટ વધી છે, ગરીબો પાસેથી આ બધી મને એવું લાગે છે સારું. જી જી બિલકુલ. કર ઓછો હોય અને સુવિધા વધારે મળે સામાન્ય લોકો સુધી, જન સુધી, છેવાડાના લોકો સુધી જ્યારે આ સુવિધા પહોંચે ત્યારે જ એક સરકાર છે, એક નેતા છે એની સાચી સફળતા કહી શકાય. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવીશ. જ્યારે વાત સામાન્ય નાગરિકની થાય અને ભારતની થાય તો ભારતમાં 42% ખેડૂતો એટલે કે 9.5 કરોડથી વધુ પરિવારો છે એ ખેતી સાથે
કે લોકોને એક આશા હતી કે હવે વર્ષો પછી કડકમાં કડક કાર્યવાહી, પાકિસ્તાન સામે, આતંકવાદ સામે વિરોધની જે વાતો આટલા વર્ષોથી તમામ ભાષણોમાં, તમામ ચૂંટણી પ્રચારોમાં થતી હોય છે, એ ખરેખર હવે જમીની સ્તર પર આવશે. પરંતુ ત્યાં કંઈક પરિસ્થિતિ અલગ જોવા મળી. પ્રદ્યુમનસિંહ, આગળ આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે સામાન્ય લોકો સુધી પહોંચવું ને આ મુદ્દા પર ક્યાંક ને ક્યાંક 11 વર્ષમાં નિષ્ફળતા જોવા મળી. લોકોની સંવેદના સાથે ચોક્કસ, રાષ્ટ્રવાદ સાથે ચોક્કસ એમની સફળતા જોવા મળી, પણ જ્યારે સામાન્ય લોકોની વાત થઈ ત્યારે આ મુદ્દામાં, આ વિશ્લેષણમાં આપણે ખેડૂતોને ન ભૂલી શકીએ, કારણ કે 42%, 9.5 કરોડ ખેડૂતો અને ખેડૂત પરિવારો જ્યારે ભારતમાં છે, ત્યારે કૃષિ ક્ષેત્રે આ સરકારને 11 વર્ષમાં તમને કામગીરી કેવી લાગી, એને કઈ રીતે વિશ્લેષણ કરો છો? કૃષિ ક્ષેત્રમાં જે રીતે સરકારે વાત કરી છે ડબલ ઉત્પાદન, એ હજી ટાર્ગેટ તો પૂરો નથી કરી શક્યા, પરંતુ ડબલ ખર્ચો થઈ ગયો છે એ ચોક્કસ છે. એટલે ખેડૂતોની જે વાત છે, સંવેદના છે, એ હજી સુધી સરકાર સમજી નથી શકી. એ એક કડવું સત્ય છે. એવું જ લઘુ ઉદ્યોગોનું છે, નાના ઉદ્યોગકારો, MSME ના, એ લોકોને પણ છે. એટલે આપણે એ રીતે વાત કરીએ તો વિકાસ ચોક્કસ થયો, પણ વિકાસમાં ખોટ છે. ક્યાંક ને ક્યાંક અંદર એક ખોટ દેખાય છે. જો એ ખોટ કઈ રીતે સુધારવી એ સરકારની મનસા ઉપર ડિપેન્ડ કરે છે. અને એક ખાસ કરીને એક વાત કરીએ તો જે ઇમેજ ઊભી કરવામાં આવી છે મોદીજીની, અનેક પોઝિટિવ બાબતો છે, પરંતુ એમાં સૌથી વિશેષ મોટો રોલ છે મીડિયાનો છે. અને રાષ્ટ્રીય હિતની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મીડિયા એનો રોલ ભજવવામાં નિષ્ફળ છે, જે રાષ્ટ્રીય હિતની વાત કરીએ તો. એટલે મીડિયાએ પણ પોતાનો રોલ તટસ્થ રીતે બજાવવાની જરૂર છે, જેથી કરીને લોકોના પ્રશ્નો, દેશના પ્રશ્નો સરકાર સુધી પહોંચે, અથવા તો લોકો સુધી પહોંચે, અને જેનાથી સરકાર કદાચ નવા સુધારા, નવા જરૂરિયાતો છે એ કરવી હોય તો કરી શકે. અને વહીવટી તંત્રમાં અને સરકારમાં નિર્ણયોમાં લોકશાહીનું પ્રમાણ ઓછું દેખાય છે, લોકશાહી વર્તનનું, નિર્ણયનું ઓછું દેખાય છે. એટલે સમાજ અને પક્ષને દેશમાં જો જોઈએ તો લોકશાહી પદ્ધતિ સ્થાપિત કરવી એ આજના સમયની જરૂરિયાત છે. લોકશાહી પદ્ધતિની બિલકુલ અછત દેખાય છે. એટલે એવા અનેક બાબતો છે જે વ્યક્તિ વિશેષની ઓળખ સાથે આવીને ઊભી રહી છે. બાકી દેશની જે 140 કરોડ જનતા છે એ જ આપણું મૂળ મૂડી છે, મૂળ ધન છે. એટલે વિકાસ તો થશે જ, માત્ર નેતૃત્વ નિમિત્ત નથી હોતું, પરંતુ નેતૃત્વ જો સબળ હોય, વધારે સબળ, તો એના ફાયદા મળે છે. એ રીતે આપણે મોદીજીના અનેક ફાયદા પણ મળ્યા છે. પરંતુ આશા રાખીએ કે હવે જે ત્રુટીઓ છે એ જેમ બને એમ જલ્દી પૂર્ણ થાય અને દેશ એક નવા શિખરે, નવા એક સુવર્ણ કાળમાં દાખલ થાય, એ આપણે આશા રાખીએ. હાજી, બિલકુલ. વાસુદેવભાઈ, જ્યારે જનતાની વાત છે, અહીંયા પ્રશ્ન એ જ છે કે ગમે તેટલા આપણે ફાયદા અને ગેરફાયદા, સારી વાત અને નકારાત્મક વાતો બંને જોઈએ, પણ સત્તા પર ત્યારે છે જ્યારે દેશની જનતાએ એમને મત આપ્યો છે. એટલે જનતાના મનમાં જે પ્રભાવ, જે છબી અહીંયા ઊભી થઈ છે. હવે એક પ્રશ્ન અહીંયા એ પણ થાય કે વિકસિત ભારતનું જે સ્વપ્ન આપવામાં છે, 2047 સુધીમાં ભારત દેશ છે વિશ્વગુરુ બનશે, વિકસિત ભારતની દિશામાં આગળ વધશે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ત્રીજી ટર્મ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની, મોદી સરકારની આવે, કઈ દિશામાં દેશ આગળ વધશે? એવું છે કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન થયા એ પહેલા પણ સ્વપ્નો વહેંચવામાં છે ને બહુ માહિર છે. સ્વપ્નો વહેંચવા તો 11 વર્ષમાં પ્રધાનમંત્રીની જે સિદ્ધિઓ અહીંયા જોવા મળી, મહિલા શક્તિ અને કાયદામાં એમણે બેટી પઢાઓ, બેટી બચાવો, મહિલા અભિયાનો દ્વારા સશક્તિકરણ કરવામાં આવ્યું, એને પ્રાથમિકતા આપવામાં આવી. અને જે પ્રમાણે અહીંયા 11 વર્ષમાં અનેક યોજનાઓ મહિલાઓને લઈને ખાસ કરીને કેન્દ્રિત કરવામાં આવી. પરંતુ સવાલ અહીંયા એ છે કે જે સ્વપ્ન અહીંયા આપવામાં આવ્યા છે 11 વર્ષમાં, સરકારની સિદ્ધિઓને અનેક છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ 11 વર્ષ વિશે આજે ચર્ચા કરી. મહેમાનો આપણી સાથે જોડાયા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તો સવાલ અહીંયા એ જ છે કે 2014 થી 2025 સુધીની આજે અહીંયા નીતિઓ જોવા મળી છે, પરંતુ ભવિષ્યમાં દેશ કઈ દિશામાં જશે એના પર સૌ કોઈની નજર રહેશે.
તો ચર્ચા આજે કરી રાજકીય વિશ્લેષકોનો મત આપણે જાણ્યો કે 11 વર્ષમાં પ્રજાએ જે મોદી લહેરને મત આપ્યા છે અને ખરેખર જનતા સુધી કયા કયા કામો પહોંચ્યા છે અને આવનારા વર્ષમાં સરકારે કઈ દિશામાં જવાની જરૂર છે, જનતાએ કયા મુદ્દા પર જાગૃત થવાની જરૂર છે અને ખરેખર લોકશાહીને બચાવવા માટે શું જરૂર છે. ફરી મળીશું ચર્ચામાં. રજા આપશો. નમસ્કાર.